જામનગરમાં કાલાવડ નાકા બહાર પેટ્રોલ પંપ સામે કબ્રસ્તાન પાસે એક બેકાબુ કારે ટુ વ્હીલરને હડફેટે લઈ ભયાનક અકસ્માત સર્જ્યો હતો। ટુ વ્હીલર સવાર દંપતી સાથે રહેલ તેઓની 5 વર્ષની પુત્રી હબીરા સમાનું મૃત્યુ નિપજતા કરુણાંતિકા સર્જાઈ હતી। અકસ્માતમાં ઇજાગ્રસ્ત દંપતી ઈશરારભાઈ તથા રૂખસારબેન સમાને સારવાર માટે જેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત પછી કાર ચાલક ફરાર થઈ ગયો હતો। જાવી દર્શનભાઈ સમા રાતે રવિવારના રાતે મારો ભાઈ ઇસરાઈલ ઇકબાલભાઈ સમા એના વાઈફ ને એની 5 વર્ષની બાળકી ઘરે જતા હતા ત્યારે રોંગ સાઈડમાં સ્કોડા કાર બેફોમ ચલાવતી આવી અને એને ગોદરસાની દરગાહ પાસે પુલ નીચે જઈ અને પુલની રેલિંગમાં કાર ઠોકી અને પુલની નીચે ફેંકી દીધા હતા। એ ઓવર સ્પીડમાં ઓવર હતી, તેથી પોલીસ પાસે માંગણી છે કે તેને હક ન્યાય અપાવો અને કાર ચાલક કોણ હતો તેની તપાસ કરો। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।